બાપુની જગ્યા ચુડા સ્વરતમાં ઉજવાતા અનેક કાર્યક્રમોને નિહાળવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સબસ્ક્રાઇબ કરવા માટે સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરો. સૌથી પહેલા નોટિફિકેશન માટે બેલના બટન પર ક્લિક કરો. જય રામદેવજી, જય ગિરનારી. ભગવાને સુલભાની સામુ જોઈને કીધું, કાકીમાં, હા પ્રભુ, એક વાત કરું? શું? મેં ક્યારે તમારી પાસે માંગ્યું નથી, પણ એક વસ્તુ માંગુ છું. મને ભૂખ બહુ લાગી છે. કાકીમાં, જલ્દી કઈ ખાવાનું આપો ને. સુલભાઈ વિચાર કર્યો, લોકો તો અમારી મશ્કરી કરે છે, પણ આ દ્વારકા વાળો ઉઠીને અમારી મશ્કરી કરશે? એ પ્રભુ, અમારા ઘરમાં એક અનાજનો દાણો નથી. તાંજળિયાની ભાજી ખાય ખાય શ્રી કૃષ્ણના જપ કરીએ છીએ. અમારા ઘરમાં કાંઈ નથી, એટલે એમ કહો છો કાંઈક ખાવાનું આપો. દ્વારકા વાળા દુર્યોધનના દરબારમાં 56 પ્રકારના ભોગ આરોગીને આવો છો, હવે અમારી મશ્કરી કરશો, કાંઈક ખાવાનું આપો. ભગવાને કીધું, કાકીમાં, મેં પાપીના ઘરનું નથી ખાધું, મારે તારા હાથનું ખાવું છે. કાંઈક હોય તો આપને ભૂખ લાગી છે. સુલભાઈ વિચાર કર્યો કે પ્રભુ જૂઠું તો ન બોલે. અને યાદ આવ્યું કે હા, સવારમાં ઠાકોરજીની પૂજા કરતી હતી ત્યારે મંદિરમાં એક કેળું ધરાયું છે. કેળું તો કેળું. અને દોડતા દોડતા કેળું લઈ આવ્યા. પણ વાલા વૈષ્ણવ, આ કરુણા તો જુઓ. સુલભા કાળિયા ઠાકરની સામુ જોવે, આંખમાંથી અશ્રુની ધાર. એ કેળાનો જે ગર્ભ હતો ના, એ દરવાજાની બહાર ફેંક્યો અને કેળાની છાલ દ્વારકા વાળાના હાથમાં આપીને દ્વારકા વાળો પ્રભુ કેળાની છાલ ખાવા મળ્યો છે. કેળાની છાલ તો ખાઈ લીધી, પણ હજી સુલભાની સામુ જોઈને કહે છે, કાકીમાં, હજી ભૂખ લાગી છે. અરે પ્રભુ, હવે તો શું આપું? પ્રભુ, વાડામાં તાંજળિયાની ભાજી છે. આહા, એ કાકીમાં, તો પછી તાંજળિયાની ભાજી આપો, પણ મને આપો ના. તાંજળિયાની ભાજી ભગવાનની પાસે. પ્રભુ આરોગો. પણ સુલભાની સામુ જોઈને હજી કઈક કનૈયો કહેવા માંગે છે. શું કીધું ખબર? કાકીમાં, હું આ તાંજળિયાની ભાજી એમ નહીં ખાઉં. તો સુલભાને એમ કે કદાચ હજી કઈક બીજું માંગશે તો શું આપીશ? પણ અમારા કનૈયાને કઈક કહેવાનો જુદો જ ભાવ હતો. કાકીમાં, હું એમનું તાંજળિયાની ભાજી નહીં ખાઉં, તો મને તારા હાથથી પેલો કોળિયો ખવડાવ ને, તો જ હું તાંજળિયાની ભાજી ખાઈશ. અને ભક્તો, એ સુલભાઈ જ્યાં પેલો કોળિયો તાંજળિયાની ભાજીનો ભગવાનને ખવડાવ્યો ને, અત્યાર સુધી તો વિદુર અને સુલભાના આંખમાં આંસુડા હતા, પણ હવે 14 લોકો નાથ કાળિયો ઠાકર એના આંખમાંથી દાડ 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 આંસુડાની ધાર. કોઈ બહુ સરસ પ્રશ્ન કર્યો, પ્રભુ, ભક્તને કદાચ તમને મેળવવા માટે તો એના આંખમાં આંસુડા હોય, પણ તમારા આંખમાં આંસુડા કેમ? અને ત્યારે આપણા દ્વારકા વાળાનો જવાબ એટલો જ હતો કે મારા આંખમાં આંસુડા આવી ગયા એનું કારણ એટલું જ છે,
સુલભાએ મને તાંજળિયાની ભાજીનો પેળો કોળિયો ખવડાવ્યો ને ત્યારે રડાઈ ગયું. એનું કારણ કે મને ગાંડી ઘેલી, મને મારી માં યશોદાની યાદ આવી ને એટલા માટે મારાથી રડાઈ ગયું છે. ગોકુળમાં હતો ને સવારમાં જાગું એટલે યશોદાના ગોદમાં બેસીને પેલો ખોળ્યો મને માખણનો યશોદા ખવડાવતી. આજે ઘણો સમય થયો પણ સુલભાએ મને કેળાની છાલ ખવડાવી ને એમાં મને મારી માના દર્શન થયા ને એટલા માટે રડાઈ ગયું છે. આ પ્રેમ છે, આ ભાવ છે. અને એટલે જ કીધું છે ને એ ઊંચા ઊંચા મહેલ दुर्योधन का ऊंचा ऊंचा महल दुर्योधन रति बरसू विदूर के चालो ने विदूर विदूर के આખું તો ગાવાનો સમય નથી પણ બહુ ભાવાંકિત શબ્દ છે. બંટીનો રોટલો, તાંજળિયાની ભાજી, રુચિ રુચિ ભોગ લગાએ ઉધવજી, ચાલો ને વિદુર ઘેર જાય. અને હજી આજની તારીખમાં જ્યારે ઠાકરને તમે થાળ ભોગ ધરાવો ને ત્યારે ચાર વ્યક્તિને યાદ કરે છે. ભગવાનને ભોગ લગાવો ને ત્યારે ચાર વ્યક્તિએ જેવો જમાડ્યો ને એવો હજી સુધી કોઈ એને જમાડ્યો નથી. ચાર માંથી કોણ કોણ? એમાં એક વિદુરજીની તાંજળિયાની ભાજી ખાધી. બીજું સુલભાએ જે કેળાની છાલ આપી પ્રભુએ ખાધી. ત્રીજું રામાયણમાં સબરીએ જેવા બોર ભગવાન રામને ખવડાવ્યા હજી સુધી કોઈ ખવડાવ્યા નથી. અને ચોથું આપણો પોરબંદરનો બ્રાહ્મણ સુદામદેવજી મહારાજ, એને દ્વારકાધીશને જેવા પૌવા ખવડાવ્યા ને વાલા એવા હજી સુધી કોઈ ખવડાવ્યા નથી. ધન્યવાદ. આજની તારીખમાં અમારા સરકાર, અમારા પ્રભુ, અમારા ઠાકોરને તમે ભોગ લગાવો ના ત્યારે કદાચ એનું નામ બોલો તોય ભલે, ન બોલો તોય ભલે, પણ આ ચાર વ્યક્તિને યાદ કરજો. સબરી, વિદુર, સુલભા અને સુદામાને યાદ કરશો ના તો ચોક્કસ એ પ્રભુ પરમાત્મા તમારો ભોગ આરોગશે. એને જેવા જમાડ્યા એવા હજી સુધી કોઈ જમાડ્યા નથી. આ ભાવની કથા છે વાલા. એ જ વિદુરજીનું દુર્યોધન અપમાન કરે છે. વિદુરજી વિચાર કર્યો કે હવે બહુ સમય રોકાવામાં મજા નથી અને સર્વ રાજકાજ છોડી વિદુરજી તીર્થયાત્રા કરવા ગયા. જે આપણે કથા જોઈ, તીર્થયાત્રા કરતા મૈત્રેય મુનિનું સમાગમ થાય, સાથે ઉદ્ધવજીનો પણ સમાગમ થાય. પણ હવે મૈત્રેય મુનિને વિદુરજી ભગવાનના લીલા ચરિત્ર કથા સાંભળવા માટે પ્રશ્ન કરે છે. અને હવે મૈત્રેય મુનિ વિદુરજીને ભગવાનની કથા કહેવાનો પ્રારંભ કરે છે. આપણી કથા ત્રણ જગ્યાએ ચાલુ થઈ ગઈ. એક સુત પુરાણી શૌનક ઋષિઓને બતાવે, બીજી શ્રી સુખદેવજી મહારાજ પરીક્ષિતને બતાવે, અને ત્રીજી હવે ચાલુ થઈ મૈત્રેય મુનિ વિદુરજીને કથા બતાવે છે. કથાનો સાર બતાવવામાં આવ્યો છે. ફરીવાર સૃષ્ટિની ઉત્પત્તિની કથા બતાવવામાં આવી છે.
ભગવાનને વિચાર આવે છે અને એના દ્વારા જે બ્રહ્માજીને પ્રગટ કર્યા અને બ્રહ્માજી દ્વારા જે આખું સૃષ્ટિનું સર્જન થાય છે એ કથા આપણે જોઈ. બ્રહ્માજી જ્યારે સૃષ્ટિ સર્જન કરવાનું ભગવાને કાર્ય સોંપ્યું ત્યારે ભગવાનને છીક આવી, ભગવાનના નાકમાંથી એક અણુ અને એ અણુમાંથી વિરાટ 24 અવતારમાંથી બીજો અવતાર કોણ છે? વરાહ ભગવાન. આપણે જય જયકારથી વધાવો. શ્રી વરાહ નારાયણ ભગવાન માંથી હિરણ્યાક્ષ અસુર છે એમને મારીને બહાર લઈ આવ્યા છે. આટલી કથા કરી એટલે વિદુરજીએ પ્રશ્ન કર્યો કે મહારાજ આ હિરણ્યાક્ષ કોણ છે? એ કથા અમને બતાવો. જેને મારવા માટે ભગવાને વરાહ સ્વરૂપ ધારણ કરવું પડ્યું. મૈત્રેય મુનિ કહે છે કે રાજા વિદુરજી, મરીચીના પુત્ર કશ્યપ અને કશ્યપ ઋષિને બે રાણી છે. એક રાણીનું નામ છે દિતિ અને એક રાણીનું નામ છે અદિતિ. જો દેવ અને દાનવ એ બેયના પિતા એક છે પણ બેયની માતા અલગ અલગ છે. કેવી રીતે? કથા એવી છે કે કશ્યપ ઋષિને જે બે રાણી છે દિતિ અને અદિતિ, એમાં દિતિ નામના જે રાણી છે સંધ્યાકાળનો સમય પોતાના પતિ કશ્યપ ઋષિને કહે છે કે આપ મારી સાથે સંસાર સુખ ભોગો. ઋષિએ સમજાવીને કહ્યું કે દેવી અત્યારે સંધ્યાકાળનો સમય છે, અત્યારે તો પ્રભુ ભજન કરવું જોઈએ અને આપ સંસાર સુખની માગણી કરો છો. પણ દિતિ કામાતુર બનેલા એ માયના નહીં અને કશ્યપ ઋષિએ એમની સાથે સંસાર સુખ ભોગ્યું. પણ સંસાર સુખ ભોગવા પછી કશ્યપ ઋષિએ શ્રાપ આપ્યો છે. દેવી, પ્રભુ ભજન કરવાના સમયે તમે સંસાર સુખની માગણી કરી છે, માટે જાઓ, તમને હું શ્રાપ આપું છું કે તમારી કુખેથી જે જન્મ ધારણ કરશે ને એ બધા રાક્ષસો થશે. એનું કારણ આ ઘટના અહીંયા બની પણ સ્વર્ગમાં એક ઘટના બની. શું? સનત કુમારો વૈકુંઠમાં ભગવાનના દર્શન કરવા માટે આવ્યા. જય વિજય રોયકા છે. કહ્યું આપ અંદર ન જઈ શકો, ભગવાન અત્યારે શયન કરે છે. સનત કુમારે વિચાર કર્યો કે અમને અમારા પિતાજીને મળવા માટે ના પાડનાર તમે કોણ? પણ આમ વાત થોડી ઉગ્ર થઈ ગઈ અને અંતમાં સનત કુમારે જય વિજયને શ્રાપ આપ્યો છે કે જાઓ, તમારે 7 જન્મ સુધી પૃથ્વી ઉપર મનુષ્ય દેહ ધારણ કરવો પડશે. આ ઘટના બની ગઈ. ભગવાન નારાયણ દોડતા દોડતા આવ્યા ને ભગવાનને ખબર પડી. જય વિજય કહ્યું પ્રભુ અમે તો તમારું દ્વારપાળ છે, ધ્યાન રાખતા હતા, હવે શ્રાપ આપ્યો છે કંઈક. ભગવાને કહ્યું છે જય વિજય શ્રાપ તો અપાઈ ગયો, એમાં હું તમને કઈ બાંધછોડ ન કરી શકું, પણ સાંભળો, જો તમારે મારી સાથે ભાવનો સંબંધ બાંધવો હોય તો તમારે 7 જન્મ લેવા પડશે, અને જો મારી સાથે વેરનો સંબંધ બાંધવો હોય તો 3 જન્મમાં છુટકારો થશે. બોલો તમે નક્કી કરો, 3 જન્મ લેવા છે કે 7 જન્મ લેવા છે? જય વિજય વિચાર કર્યો, ભગવાનની સાથે ભાવથી સંબંધ બાંધવાનો, 7 જન્મ સુધી ભટકવું એના કરતા 3 જન્મમાં છુટકારો થાય એ જ કરે. અને એ જ જય વિજયનો 3 જન્મ. કયો કયો? રાવણ અને કુંભકર્ણ, બીજો જન્મ દંતવક્ત્ર શિશુપાલ, ત્રીજો જન્મ હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપ. જય વિજય સાંભળ્યું, અહીંયા દિતિને શ્રાપ અપાણો અને એ જ વખતે વિચાર કર્યો રાક્ષસ થવું છે તો પછી દિતિના ઉદરમાં જઈ અને જય વિજય દિતિના ઉદરમાં આવ્યા અને એના દ્વારા પ્રથમ હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપનો જે જન્મ થયો એ કથાનો સાર બતાવવામાં આવ્યો છે.
બ્રહ્માજીએ મન શક્તિ દ્વારા એક જોટલો એક પુરુષ અને એક સ્ત્રી ઉત્પન્ન કર્યા છે. પુરુષ એ મનુ મહારાજ અને સ્ત્રી એ શત્રુપા રાણી. એના લગ્ન કરવામાં આવ્યા અને એને ત્યાં 5 સંતાન થયા છે. 5 સંતાનમાં 3 દીકરીઓ છે અને 2 દીકરાઓ છે. 3 દીકરીઓના નામ છે આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. 2 દીકરાના નામ છે ઉત્તાનપાદ અને પ્રિયવ્રત. મનુ મહારાજને જે 5 સંતાનમાં એમાં સૌથી મોટી દીકરી જે છે આકૃતિ, એના લગ્ન રુચિ ઋષિની સાથે કરવામાં આવ્યા. અને બીજી જે દીકરી છે જેનું નામ છે દેવહૂતિ, એ દેવહૂતિના લગ્ન થશે કરદમ ઋષિની સાથે. અને એને ત્યાં ભગવાન કપિલનું પ્રાગટ્ય થશે. એ કથા હવે શ્રી સુખદેવજી મહારાજ પરીક્ષિતને બતાવે. સરસ્વતી નદીના કિનારે કરદમ ઋષિ તપથી ભગવાન પ્રસન્ન થયા. તપના પ્રભાવથી ભગવાને જ્યારે માગણી કરવાનું કહ્યું ત્યારે કરદમ ઋષિએ કહ્યું કે આપ મારે ત્યાં દીકરા બનીને આવો. ભગવાને આશીર્વાદ તો આપી દીધા, પણ વિચાર કર્યો કે મારી જેવું તો આ જગતમાં બીજો કોઈ દીકરો છે ને. હવે મારે દીકરો બની જવું તો એના માટે મારે માય એવી જોઈ ને. કરદમ ઋષિને કહ્યું મહારાજ, હું તમારે ત્યાં દીકરો બનીને આવીશ, પણ સાંભળો, આજથી 3જા દિવસે મનુ મહારાજ અને શત્રુપારાની સાથે જે દીકરી આવશે એની સાથે આપના વિવાહ થશે અને હું આપણે ત્યાં દીકરો બનીને આવીશ. પછી કથા એવી છે, કરદમ ઋષિએ પરીક્ષા કરી છે. 3 આસન પાથર્યા છે. એમાં એક આસન મનુ મહારાજ માટે, એક આસન શત્રુપારાણી માટે. પણ દેવહૂતિ તો સંસ્કારી સ્ત્રી છે. દેવહૂતિ વિચાર કર્યો કે આ તો મારો ભાવિ પતિ થવાના છે, એટલે એની સેવા મારે લેવાય નહીં. પણ જો ન બેસું તો સેવાનો અનાદર કર્યો કહેવાય. એટલે કરવું શું? એટલે દેવહૂતિએ જમણો હાથ લઈને આસન ઉપર મૂકી દીધો. સેવા લીધી ન કહેવાય, સેવા દીધી ન કહેવાય. પરીક્ષા તો થાતી હો પેલા, પણ હવેના જેવી નહીં. હવે તો ખબર નહીં ક્યાં પહોંચશું આપણે. એક દીકરીને જોવા આવ્યા ને તો બધી રીતે આમ નક્કી થઈ ગયું. સગાઈનું મુહૂર્ત એટલે એટલી જ વાત. મહેમાને સાઈડમાં દીકરીના ભાઈને બોલાવીને કીધું, ભાઈ અમને બધી રીતે અનુકૂળ છે, હમણાં ગોરબાપાને બોલાવો, આપણે સગાઈનું મુહૂર્ત લઈ, પણ તમારા બેનને કહેજો ને કઈક બોલે. અમે બોલતા સાંભળ્યા નથી. ભાઈએ રસોડામાં આવીને કીધું, બેન કઈક બોલ છે ને, આ લોકોને સાંભળવું છે. હવે સંસ્કાર નો બીજું શું બોલે. મહેમાનો બધા જમવા બેસી ગયા. જમવાનું પીરસાઈ ગયું, જમી લીધું, પૂરું થઈ ગયું. રસોડામાંથી દીકરી બહાર નીકળી, મહેમાનની સામુ જોઈને બોલી. શું બોલી? જમી લીધું હોય તો પોતપોતાના વાસણ પોતાની હાથે ચોકડી મૂકી આવજો. મહેમાન લોકોના કાનમાં શબ્દ પડ્યો ને વિચાર કર્યો, ખારુથી બાપા પેલા બોલી ગઈ. નકર ઘરના વાસણ નહીં, માંડને વાસણ ઉટકાવત. એટલે આવા સંસ્કાર નહીં. પરીક્ષા તો બાપ પેલા પણ થતી, પણ આ પરીક્ષા કેવી હતી? જેની પાછળ કંઈક ભાવાર્થ, જેની પાછળ કંઈક તત્વ હોય એવી પરીક્ષા. કરદમ ઋષિ પ્રસન્ન થયા છે. મનુ મહારાજ દ્વારા પોતાની દીકરી દેવહૂતિનું કન્યાદાન આપવામાં આવે છે. સમય જતા કરદમ ઋષિ અને દેવહૂતિને ત્યાં પ્રથમ 9 દીકરીનો જન્મ થાય, જેને આપણા ભાગવતમાં નવધા ભક્તિનું વર્ણન બતાવવામાં આવ્યું છે. સમય જવા લાગ્યો. કરદમ ઋષિ એકવાર સમાધિ ખોલી જોયું તો પોતાના પત્નીની સુકલડી કાયા દેવહૂતિની. કહ્યું, દેવી આપણે શું થયું છે? કહ્યું, મહારાજ દીકરી તો પારકી થાપણ કહેવાય.
મારી એક ઈચ્છા એવી છે કે આપ કૃપા કરો તો એક દીકરો મને પ્રાપ્ત થાય. અને એ જ વખતે કરદમ ઋષિ અને દેવહૂતિ સરોવરમાં સ્નાન કરે, વિમાનની અંદર આરૂઢ થઈ. સમય જતા 24 અવતારમાંથી 5મો અવતાર ભગવાન કપિલનું કરદમ ઋષિને ત્યાં પ્રાગટ્ય થાય. આપણે જય જયકારથી વધાવીએ. બોલે શ્રી કપિલ નારાયણ ભગવાન કી જય. કપિલજીનું પ્રાગટ્ય. કપિલ એટલે બોલે જ્ઞાન. જ્ઞાન ક્યારે આવે? પેલા ભક્તિ આવે અને પછી જ્ઞાન આવે. એટલે પેલા કપિલ ભગવાનનું પ્રાગટ્ય નથી, પેલા 9 દીકરીનો જન્મ થયો છે. આ 9 દીકરીઓ એને ભાગવતમાં નવધા ભક્તિ કહેવામાં આવે છે. પેલા ભક્તિ આવે ને પછી પ્રભુ કપિલ રૂપી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. કપિલ ભગવાન પોતાની માં દેવહૂતિને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપે છે. એક દિવસ સરસ્વતીના કિનારે ભગવાન કપિલ ભગવાન બેઠા છે અને માં દેવહૂતિનું આગમન થાય. દેવહૂતિને શરણાગતિ સ્વીકારીને ભગવાનને કહ્યું છે, પ્રભુ હું જેને દીકરો માનીને બેઠી છું એ આપ દીકરો નથી પણ જગતના પિતા છો. અને બહુ સરસ વાલા વૈષ્ણવ, ભાગવતમાં 3જા સ્કંદની અંદર 25મા અધ્યાયથી કપિલ ભગવાન પોતાની માં દેવહૂતિને સાંખ્ય શાસ્ત્રની કથા બતાવે છે. ક્રમ મુક્તિનો માર્ગ શું છે, યોગ શું છે, વૈરાગ્ય શું છે. માં અણુએ અણુમાં મારો વાસ છે. દેવહૂતિ એક એક પ્રશ્ન કરીને એક એક પ્રશ્નનો જવાબ ભગવાન કપિલ ભગવાન આપે છે. દેવહૂતિએ કહ્યું છે, પ્રભુ સાચા સંત હોય એને ઓળખવા કેમ? સાચા કોઈ મહાપુરુષ હોય એની ઓળખાણ શું? અને કપિલ ભગવાન ભાગવતમાં બોલ્યા છે, શું કહે છે? માં સંત એને કહેવાય. કોને? तितिक्षवः कारुणिकः सूर सर्वदेहिनां अजात शत्रवः शान्ता साधु भूषणा मदाश्रया कथा मृष्टा शृण्वन्ति कथयन्ति च तपन्ति विविधस्तापा एतात्मगत चेतसा तितिक्षवः कारुणिकः सूर શું કીધું? માં સંત એ છે કે કોઈના પ્રત્યે રાગ દ્વેષ તો ન હોય પણ સ્વપ્નમાં પણ કોઈના પ્રત્યે જેને ઈર્ષા ન હોય, જેના પ્રત્યે રાગ દ્વેષ ન હોય એવા સંત એ મને અતિ પ્રિય છે. અને ભક્તમાં મને કેવા ગમે છે? જેનામાં કપટતા ન હોય, જેનામાં દ્વેષ ન હોય. અને આ જ વાત રામચરિત માનસમાં સુંદરકાંડમાં તુલસી કહે છે. ભગવાનને કેવો ભક્ત ગમે છે? નિર્મલ મન જન સો મોહે પાવા મોહી કપટ છલ છેત્ર ભાવા
જેનામાં કપટતા ન હોય એવા ભક્તો મને અતિ પ્રિય છે માં. સુખ દુઃખ એ તો મનના ધાર્યા છે માં. મને એક રૂપ જ્યારે ગણવામાં આવે ત્યારે ચોક્કસ હોઈને મારા ધામની પ્રાપ્તિ કરું છું. અને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપી ભગવાન કપિલ સદેહ પોતાના ધામની પ્રાપ્તિ કરે અને માં દેવહૂતિ પણ ભગવાનના બોલેલા એક એક વાક્યને યાદ કરી જેમ બાળક રડે છે એમ દેવહૂતિ રડે અંતે ભગવાનના ધામની પ્રાપ્તિ કરે. ત્યાં શ્રીમદ ભાગવતનો તૃતીય સ્કંદ પૂર્ણ વિરામ થાય. આવો આપણે અત્યારની કથાને વિરામ આપી અને સાથે સાથે જે આપણી કથામાં પૂજ્ય સંતો વધાર્યા છે સંતોના પણ આપણે આશીર્વાદ લેવાના છે. પણ પૂજ્ય સ્વામી દ્વારા કથાના યજમાનનું સન્માન કરવાનું છે એટલે પૂજ્ય સ્વામી મુખ્ય જે યજમાન છે એમનું સ્વાગત કરશે ને ત્યારબાદ હરિરામ બાપુને પણ દાતાશ્રીઓ એમનું પણ સન્માન કરવાનું છે. અને પૂજ્ય સ્વામીને 5-10 મિનિટ માટે આપણે બધા આશીર્વાદ લેવાના છે એટલે કોઈ પોતાનું સ્થાન ન છોડતા. જ્યાં સુધી 5-10 મિનિટ માટે આપણે આશીર્વાદ ન લઈ ત્યાં સુધી ઊભા ન થાય ને પછી જ્યારે સ્વયંસેવક આપણે જે પ્રમાણે આજ્ઞા આપે એ પ્રમાણે આપણે બધા ઊભા થશું. આવો પૂજ્ય સ્વામીને વિનંતી કરીએ કે આપ આશીર્વાદ આપો. જય જયકાર કરીએ આપણે અને સ્વામી આવે છે. શ્રી રામદેવ પીરજી મહારાજ કી જય. શ્રી ગિરનારી બાપુની જય. અજારામ બાપુની જય. લક્ષ્મણ બાપુની જય. હસરાજ બાપુની જય. ઓમ નમઃ પાર્વતી વલે. હર હર મહાદેવ. ब्रह्मरदाययादिकवया मुह्यन्ति यत्सूरया तेजो वारिवृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः. निजाश्रितानां सकलार्तिहन्ता स्वधर्मभक्तैरवनं विधाता दाता सुखानां मनसे स्थितानां तनोतु कृष्णोऽखिलमङ्गलं नः. પરમાદરણીય શ્રદ્ધેય વ્યાસાસન ઉપર વિરાજમાન થયેલા ગોપાલ શાસ્ત્રીજી, એમના દરેક ભૂદેવો તેમજ આપ જાણો છો જેની જગ્યામાં અજારામ બાપુ જે રામદેવજી મહારાજના ચરણમાં બિરાજમાન થયા છે એને પણ યાદ કરું છું. સાથોસાથ હરિરામ બાપા જેવા નામ એવા જ પ્રભુએ અમને ગુણ આપ્યા. શાંત સ્વભાવ છે, બહુ ઓછું બોલવું, કાર્ય કરવું અને દરેકના પ્રત્યેનો સારો સદભાવ એવા હરિરામ બાપુ તેમજ આપણા કથાના યજમાન નંદલાલભાઈ, ગોરધનભાઈ એવમ નરનારી દરેક સત્સંગી મહાનુભાવો. તમારી પરમાર્થ પત્રાળીમાં ગોપાલ શાસ્ત્રીએ ઘણું પીરસ્યું છે એટલે બહુ કહેવાની જરૂર નથી. છતાં તમે ક્યારેક જમવા ગયા હોય ને ગમે એવું સારું ખાધું હોય ને બીજું બોટલ લેવો નહીં પણ પાન દેવા આવે તો મસાલાવાળું ખાવ કે નહીં, પેલું પચી જાય. એમ મારે તમને પાનની જગ્યાએ 2-3 વાત તમને કરવાની છે. અત્યાર સુધી જે તમે કથા સાંભળી, પરીક્ષિતની કથા સાંભળી, ઘણી કથાઓ સાંભળી, આ કથાના સારમાં તમને યાદ રહેવા 3 સૂત્ર મારે તમને આપવા છે. પહેલું સૂત્ર છે નીતિ, રીતિ અને પ્રીતિ. પહેલું સૂત્ર છે નીતિનું. જે કંઈ કાર્ય આપણે કરીએ છીએ, વ્યવહારિક કાર્ય, ધંધાનું કાર્ય, એમાં જેટલી નીતિ સારી હોય ને તો એનું પરિણામ સારું આવે. જરાસંધની કથા તમે જરાસંધે મુગટ મેળવ્યો હતો પણ કેવો હતો? અનીતિનો મુગટ હતો. ના પાડી હતી ભીમને. 3 જણા એને મારવા માટે 3 જણા ગયા હતા. ભગવાન સાત્યક અને ભીમ, અર્જુન, ભીમ અને ભગવાન. અર્જુન, ભીમ અને ભગવાન 3 ગયેલા. ખરી લાંબી વાત, એ કથા મારે ઉતરવું નથી. છતાં સંહાર થયો.
અર્જુનને ના પાડી હતી, ભગવાને ભીમને ના પાડી હતી કે આમાં કંઈ તારે લેવા જેવું નથી, છતાં લઈને આવ્યો અને માથા પર મુગટ મૂક્યો. અને મૂકતાની સાથે પરીક્ષિત એટલે સતત જેને પરમાત્માનો યોગ છે આવા વ્યક્તિની અંદર કોઈ દી આવા વિચારો આવવા ન જોઈએ. અને છતાં પણ વિચારો આવ્યા, શું કરવા? તો અનિતિનું પોતે લાવ્યા એટલે. છતાંય પણ આવ્યા પછીથી ભગવાને મનાઈ કરી હતી, મહેરબાની કરીને આ ન ખોલતા. કુબુદ્ધિ સૂજી આશ્રમમાં ગયા. એક વસ્તુ યાદ રાખજો, કોઈ પણ જગ્યાએ જાઓ ત્યારે કામના રહિતવાળા થઈને જાજો. કોઈ પણ વ્યક્તિને ત્યાં જઈને કામના લઈને જઈએ અને કામના ન સિદ્ધ થાય, સંગા જાય તે કામા ક્રોધોવી જાય તે ક્રોધાત ભવશે સમોહ સમોહા સ્મૃતિ વિભ્રમ સ્મૃતિ વંશાત બુદ્ધિનાશ બુદ્ધિનાશાત પ્રણશ્ય. આ ગીતાનું સૂત્ર છે. અને એ ઈચ્છા ન પૂર્ણ થઈ એટલે શું આવ્યો? ક્રોધ આવ્યો. અને ઋષિના ગળામાં સર્પ નાખ્યો. લાંબી કથા. એટલે પહેલી એક વાત છે કે જે કંઈ આપણે કાર્ય કરીએ છીએ, કમાવું એ દરેકની વાત છે, હકીકત છે. ધર્મ, અર્થ, કામ ને મોક્ષ 4 પ્રકારના પુરુષાર્થ છે. આ શ્રીમદ ભાગવતનો પ્રતિપાદ્ય વિષય કયો છે? ધર્મ પ્રોજિત કેતૃ પરમો નિર્મત્સરાણામ સતામ. ભાગવત ધર્મનું પ્રતિપાદન કરવું એ ભાગવતનો મોટા મોટો ધર્મ છે. ધર્મ ઘણી પ્રકારની, કંસમાં પણ ધર્મ હતો. ગાંધારીને ખબર પડ્યા કે મારો પતિ આંદોલન પાટા બાંધી લીધા. દ્રૌપદી 5 પતિવાળી હતી, છતાં એની પ્રતિવૃત્યાની જેટલી પ્રશંસા થઈ ગાંધારીની થઈ. શા માટે? એને ભગવાનનો આશ્રય નહોતો. ગાંધારી ગમે તેવા હતા, એને ભગવાનનો આશ્રય હતો. એટલે પહેલી વાત એ નીતિ. બીજી વાત આવે છે રીતિ. મારા તમારી સાથેના જે વ્યવહારો છે એમાં જેટલી વિનય હોય, નમ્રતા હોય, સહૃદયતા હોય, તિતિક્ષા હોય, એટલો એ માણસ હંમેશા જીવનમાં સુખી થતો હોય છે. જે રીતે આપણે અપનાવીએ છીએ. મને મોટા મોટો ધર્મ કયો? તો કે આત્મના પ્રતિકૂળ પરેશાન ના કરે. તારા માટે જે પ્રતિકૂળ હોય, મને કોઈ ગાળ્યું દે, મને અપમાન મને ગમે છે, એક વાત. બીજા નંબરમાં તમારા ને મારા બધા શરીરો જુદા જુદા, બેમાં કઈ પરિવર્તન ખરું? આત્મામાં ભગવાનમાં? જે તમારામાં આત્મા એ મારા બધા ચૈતન આત્મા તો એક જ છે, એમાં કોઈ પરિવર્તન નથી. શરીરમાં પરિવર્તન છે, બુદ્ધિમાં પરિવર્તન છે. ચેતન આત્મા જે હૃદયની અંદર બેઠેલો છે એ આત્મા એક છે. બીજા નંબરમાં અંદર રહેનારો પરમાત્મા પણ એક જ છે. ભક્તિ વધારે દરેકને સુખી કરનાર એટલા માટે છે. ભક્તિનો નિવાસ ક્યાં? હૃદયમાં. ભગવાન ક્યાં? હૃદયમાં. હા, કર્મમાં તો વસ્તુની અપેક્ષા છે. આ કથારૂપી કર્મ ક્યારે થાય? પૈસા ને પૈસા બધા હોય ત્યારે ને. જ્ઞાનમાં ગુરુની અપેક્ષા છે, ત્યારે ભક્તિમાં કઈ અપેક્ષા ખરી? અને આ શ્રીમદ ભાગવતની કથાનું રહસ્ય શું મળે? અશ્યામ શ્રૂયમાણાયામ કૃષ્ણે પરમ પુરુષે ભક્તિરુત્પદ્યતે પુંસામ શોક મોહ ભયાપા. આ શ્રીમદ ભાગવતની કથા સાંભળ્યા પછીથી માણસને ભગવાનમાં ભક્તિનો ભાવ જાગવો જોઈએ. કેવો? શોક મોહ અને ભય. વયુગનો એનો શોખ કરીએ છીએ. વર્તમાન કાળનો આપણને મોહ છે ને ભવિષ્યનો ભય છે. ક્યાં કઈ રીતે સમય આ ભાવને કારણે વર્ણન કરતો નથી. જે પ્રભુનો ભક્ત બને એ 3 થી પર થઈ જાય. અને પરમાત્મા આપણને બાંયધરી આપી, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો. બોલો, મોક્ષામી મહાસુચ. શા માટે શોખ કરી? બીજાનું અમારું દ્રષ્ટાંત લો ને. અમે ભગવાન ગામમાં ખોરડું નથી, સીમમાં ખેતર નથી, તો એ સારામ કરીએ છીએ કે નહીં? કેને લઈને? એ પરમાત્માને લઈ, એના આશ્રય બેઠા છે. હા, તો બધું ભગવાન અમને આપે છે. એટલે માણસે હંમેશા ભગવાનનો જેટલો એને આશ્રય હોય છે, એટલે જે વ્યવહાર આપણો છે એ વ્યવહાર આપણો થોડો માયાળો ને પ્રેમાળો હોવો જોઈએ. ઠામડા પડ્યા ને સાસુ જાગે ને કરમ વાળે ભેગી થઈને આમ નથી કરી એમ બોલે. એ કદાચ એટલું બોલે કેમ આજ તબિયત બરોબર નથી, કેમ પાણી આવ્યું નથી, શું થયું બોલાય ને. ઓલી વાણી વાપરે તો ખાલી દ્રૌપદી એટલી આંધળા મહાભારત એમાંથી થયું. એટલે માણસે જે કાંઈ વ્યવહાર કરવો છે, જોકે પતંજલિ જુદું લખ્યું. મૈત્રી કરુણા મુદિતોપેક્ષાણામ સુખ દુઃખ પુણ્ય પુણ્ય ભાવના તત્ચિત પ્રસાદનમ. તમારે કાયમ માટે ચિત્તને પ્રસન્ન રાખવું હોય, સુખી નારે મૈત્રી કરો, દુઃખી નારે કરુણા કરો, સુખીને જોઈ ખુશી થાવ. આ બધી ભાવનાઓ શાસ્ત્રમાં લખી છે. એટલે મારે તમને એટલું કહેવું છે, ધંધામાં નીતિ અને રીતિ. જે આપણે એકાબીજાના પ્રસંગના જે વ્યવહારો છે એ પ્રેમાળ અને માયાળુ રાખવાની આ ભાગવત શાસ્ત્રી આ બધું લેવા માટેનું છે. અહીં ખખેરને વયું નથી જવાનું, કંઈક લેતા જાય થોડું ઘણું.
અને થોડું લેશો તો સ્વલ્પમ અપ્યસે નેહાભી કર્મના સુસ્તી પ્રત્યવાયોને વિદ્યતે સ્વલ્પમ અપ્યસે ધર્મ છે ત્રાયતે મહતો ભયા. ભગવાન કે ક્યારે ક્યારે મારા માટે તમને બહુ મોટા ભયથી ઉગારી. ભગવાનને સોતો લાગ્યો ને બધા ચિત્ર ગોતવા દ્રૌપદી ધાર નવે નવે સાડીને ચીરીને ભગવાનને પાટો બાંધ્યો. ભર સભામાં લુગડા ખેંચાણે ત્યારે કોણ રક્ષા કરવા આવ્યો? આપ્યું નહીં, આવ્યું એ તરત આપ્યું. હમણાં મેં રસોડામાં જ કીધું હતું કે આ દુનિયામાં આવેલે પ્રભુએ 3 શક્તિ આપી છે: શરીરની શક્તિ, બુદ્ધિની શક્તિ ને ધન. આ 3 ઉપર મદાર છે ને આપણો, એ 3 આપણા છે, આ 3 ઈશ્વરના આપેલા છે. અને એક નીતિ છે, જ્યાંથી જે મળે ને ત્યાં નાખવું પડે. ખેડ ખાતર ને કર્મમાં ન હોય તો એ લાવે તાણી, એમ કે ખેત અને ખાતર તમારું, પાણી કોનું? અને એક બી વાવો છો, પાછું બીજું બી વાવો તો 10 ગણું મળે ને. એટલે શરીર જેટલું ભગવાનને અર્થે વપરાય, ધન જેટલું પરમાત્માને અર્થે વપરાય. બુદ્ધિમાં કુટુંબ, પરિવાર બધાના વિચાર કરો. કોઈ દી વિચાર કર્યો હું કોણ છું, ક્યાંથી ને ક્યાં જવાનું? 3 પ્રશ્ન પૂછવાના જાતિને. કોણ છું? હું છું ફલાણો. હરિપ્રકાશ. અરે એ તો તારા દેહનો પરિચય. હા, તું તો શુદ્ધો છે, બુદ્ધો છે, નિરંજનો છે, સંસાર માયા જાળ પરિવર્જિતો છે. હા, શુદ્ધ છો, બુદ્ધ છો. હા, અને આ બધાથી નિરાલો તો ચૈતન્ય આત્મા છો. આ ગાડી છે ને, આ ગાડી ઉપર અધિકાર કોનો છે? આત્માનો. આ બધા સ્પેર પાર્ટ છે, આંખ, નાક ને કાન. આમાં ઓલો વયો જાય એટલે આંખ દેખશે, કાન સાંભળશે, આમાં લાઈટ વહી જાય વાગે, બોલો, પણ લાઈટ દેખાય તમને કોઈને? એમ આપણામાં રહેનાર ઇન્દ્રિયાણી પરાણ્ય હું ઇન્દ્રિય પરમના મનસસ્તુ પરાબુધેયો બુધે પરતસ્તુ છે. તું આ છો. અને આપણે આપણા આત્માને ભૂલી ગયા એટલે આ બધી વસ્તુ થાય. પરીક્ષિતએ 3 પ્રશ્ન કર્યા છે: મૃત્યુ સુધારવું, એને શું જોવું, શું કરવું, કોનું થઈને રહેવું. આખી ભાગવતની કથા 3 ઉપર આધારિત. શું કરવું? તો કે ધર્મના માળખામાં કામ કરે. 4 પુરુષાર્થ. અને આપણે 2 માટે, અર્થ અને કામ માટે રાતનો દાડો મથામણ કરીએ. પણ ધર્મ રહિતનો અર્થ છે એ ક્યારે અનર્થ માણસ ના કરે, કઈ કહી નહીં શકાય. દુર્યોધને ઘણું મેળ્યું, હા, રાવણે ઘણું મેળ્યું. અને જ્યારે રાવણનું મૃત્યુ થયું, મંદોદરી બહુ રડે છે. ત્યારે કહે છે તું રડજે હતું, થઈ ગયું. તો કે ના, મને રડવું એ માટે આવે છે કે મારા પતિની પાછળ મારા સિવાય કોઈ રડનારું ન રહ્યું. બોલો, આવી કરુણ દશા થઈ છે કે આજે એને મારું વાંચ્યું નહીં, અમારા ભાઈઓનું કોઈને એને માન્યું નહીં, અને મનસ્વી રીતે જો વ્યવહાર કર્યો તો આજે એની પાછળ રડનારું કોઈ રહ્યું નહીં. એનું મને રડવું આવે છે. એટલા માટે જીવ પ્રાણી માત્ર નીતિ રીતિ અને પ્રીતિ કેમાં કરવી? ભગવાનમાં. જેણે ભાગવતની ઘણી કથાઓ છે, એને જેણે ભગવાનની હારે પ્રીતિ એનો બેડો પાર છે. એટલે શું કરવું, શું જોવું? આખી દુનિયા બધાને જુએ. પરાંચાની ખાણી વેતરું સ્વયંભૂ. સ્વયંભૂ પરમાત્માએ આપણું સર્જન જેવું કર્યું છે, પરાનંચતી નાત્માનું. આપણે બીજાને જોયા કરીએ, આપણે આપણી જાતને જોતા નહીં. સ્વામિનારાયણ ભગવાન ગાંડા માંગણનો, ઘેલા માંગણનો કોણ? તો કે જે પોતે પોતાની જાતને, જીવને, આ લોકના રૂપને, આખી દુનિયાને જુએ. પણ ખેદ અને દુઃખની વાત છે, માનવ પોતે પોતાની જાતને જોતો નથી. અને જે દિવસે આપણે આપણી જાતને જોવા વળગી જશે ને, ત્યારે તમને બધા પ્રશ્નો તમારા હલ થઈ જશે. આપણે આપણી જાતને જોતા. એટલે શું જોવું ને કોનું થઈને રહેવું? તો કે ભગવાનના. બીજા કેટલાય ના થયા, કોઈ ના થયા. ધ્રુવજી કોના થયા? એને અપેક્ષા કરી નાખી હતી. રાજમાં ધૂતકારી દીધા હતા, બધા હતા, પણ માં બહુ ડાયાને સમજુ હતા. સુનીતિએ કહ્યું અમારો ખોળો તો આ છે ને કાલે નથી. જગત નિયંતા પરમાત્માને ખોળે બેસી જા, તારો બેડો પાર થઈ જાય. અને વચન એને આર પાર ઉતરી ગયું અને તપશ્ચર્યા કરી. જ્યાં તિરસ્કાર થયો તો એને પાછા હાથીની અંબાડી ઉપર બેહારીને એને લઈ આવ્યા કે નહીં? એટલે હંમેશા પ્રેમ આપણા ઈષ્ટદેવ પરમાત્મામાં થવો જોઈએ. જાજુ યાદ રહીને કઈ નહીં, ઘણો સમય થઈ ચૂક્યો છે. હા, અંદર જોડા જઠરાગની પણ થોડી ઉતાવળી થતી છે, એટલે વધારે ન કહેતા. આ કથાના રહસ્યમાં મારે આપ સર્વને એટલું જ કહેવું છે કે જે વ્યવહારિક કામ કરો એટલું જેટલું નીતિ રાખજો. અને જે કંઈ આપણે એકાબીજાને વાર્તાલાપ કરીએ છીએ એમાં ઘૃણા નહીં, તિરસ્કાર નહીં. એકદમ શાંતિથી, જેમ બને એમ સંયમ રાખી અને દરેકની સાથે આપણે સારો વ્યવહાર કરીએ અને પ્રેમ કરો. પછી રામદેવ પીરમાં કરો, એ યથા મામ પ્રપદ્યંતિમ તાન તથૈવ ભજામ્યહમ. પ્રભુ ગીતામાં લખે, જે માણસ જે ભાવથી મને ભજે એને એ રીતે ભગવાનને પ્રાપ્ત. ભાવ તમારો ભગવાન છે. ગમે એટલું અનાજ પાક્યું, ડુંગળી પાકે, ભાવ પૈસા કોણ આપે? ભાવ આપે કે નહીં? અને ભાવનો જ પૈસા આવે.
એટલે આમ જીવનમાં પણ એ જ છે. નાસ્તિ બુદ્ધિયુક્ત છે નાચાયુક્ત છે ભાવના, નચા ભાવે તો શાંતિ રસાંત થશે કુત સુખમ ગીતા ભગવાન. ભાવે જ માણસને સુખ આપે છે. એટલા માટે ભગવાનને વિશે જે અનન્ય ભાવ પ્રેમ એ જ આપણા જીવનો ઉદ્ધાર છે. એટલે કાંઈક ને કાંઈક આમાં લઈને જજો, નીતિ રીતિ અને ભગવાનમાં પ્રીતિ. બસ આ કથાના રહસ્યમાં આ ત્રણ જ સૂત્ર તમારે યાદ રાખવાના છે. ગાંઠે બાંધી રાખજો. ખરેખર આ ગામ બહુ બળભાગી છે. આ ગામની મોટામાં મોટી આજના લોકોની વિશેષતા એ છે કે દરેક ધર્મની અંદર સંભાવના છે. સહના ભવતુ સહનો ભુનક્તુ સહવીર્યમ કરવા વહે તેજસ્વીના મધિતમસ્તુ મા વિદ્વિષા વહે. આ સૂત્રને આ ગામના લોકોએ ખરેખર પચાવ્યું છે. અમે અહીં મંદિર કર્યું ત્યારે પણ જુઓ બધા એક થઈને સારી રીતે સહકાર આપ્યો છે. આજે બાપુનું જ્યારે આ કાર્ય છે એમાં પણ બાપુ જેટલા વિનય નમ્ર હરિરામ બાપુ, હા એટલે હરિ એટલે ભગવાન એને સમર્પિત થયેલા છે. એટલે એના કામમાં પણ તમે બધા ખૂબ તન મન ધનથી સહયોગ આપ્યો છે. તમારા બધાને ખૂબ અભિનંદન આપું છું, સરાહું છું. અને બે પ્રકારની શક્તિ છે, ભૌતિક અને આધ્યાત્મિક. ભૌતિકતામાં તમે મોટા, આધ્યાત્મિકતામાં મોટા, બે થાય તો આ કામ થાય. કથા એમને થાય, અહીંયા અમે બેસી હરિહર ન થાય તો શરીરને પોષણ મળવું જોઈએ, ઇન્દ્રિયોને પોષણ મળવું જોઈએ, આ બધાને પોષણ મળવું જોઈએ ને. હા તમે ખિસ્સામાં હાથ નાખો તો કથા થાય, નકર થાય. અને શાસ્ત્રીજી આવીને સરસ કથા ન સંભળાવે તો એ કથા ન થાય. એટલે બે શક્તિનો નેગેટિવ પોઝિટિવ બે વાયર ભેગા એટલે પ્રકાશ થાય છે. એમ આ દરેક સત્કાર્ય છે એની અંદર તમારું ધન, અમારી બુદ્ધિ અને તમારા બધાનો સદભાવ, એનાથી આ બધા સારા સત્કાર્યો થતા હોય છે. તો હું નંદલાલભાઈ ગોરધનભાઈ બંનેને બિરદાવું છું. અહીં આવે અને સ્વામી દ્વારા એનું સ્વાગત કરું છું. આપ સૌએ શાંતિથી મને સાંભળ્યો. પૂજ્ય શાસ્ત્રીજીએ એના ધારા પ્રવાહી વહેદની અંદર મને થોડું અવગાહન કરવાની તક આપી, એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. જય સ્વામિનારાયણ, જય રામદેવ પીર. ચતુરભાઈ બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. સંત શ્રી અજારામ બાપુની જય. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. સંત શ્રી અજારામ બાપુની જય. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. સંત શ્રી અજારામ બાપુની જય. તેમજ આજના મહાપ્રસાદના દાતાશ્રીઓને હું નમ્ર વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવે. જેમના નામ બોલું તે ભાઈઓને સ્ટેજ ઉપર આવવા નમ્ર વિનંતી. તેમને આપણે સંત શ્રી હજારામ બાપુની જગ્યાના મહંત શ્રી હરિરામ બાપુ સાલ ઓઢાડી અને રૂડા આશીષ આપશે. મનસુખભાઈ દેવરાજભાઈ નસીદ, જયસુખભાઈ પરબતભાઈ વગાસિયા, મનસુખભાઈ મેઘાભાઈ કથિરિયા તેમજ કારુભાઈ બાબુભાઈ સોનીને હું નમ્ર વિનંતી કરું સ્ટેજ ઉપર આવે. હરિરામ બાપુના હાથે સાલ ઓઢાડી અને રૂડા આશીષ લે. તે સ્વામીના હાથે સન્માન લે તો તાલીઓથી આપણે એમને વધાવશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. સંત શ્રી હજારામ બાપુની જય. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. સંત શ્રી હજારામ બાપુની જય. તાલી પાડવામાં કાંઈ ખોટ નથી. એ કે હાથ આપણે માગવા જવાના થતા નથી, માટે વગાડો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.
અજારામ બાપુની જય. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. અજારામ બાપુની જય. ગિરનારી બાપુની જય. રામદેવજી મહારાજની જય. તેમજ આપણે પ્રસાદની અંદર તેમજ રસોડાની અંદર દરરોજ જેટલી કોબી જોઈએ એટલી એવા આપણા પરમ ભક્ત એવા શ્રી દાતાશે કાળુભાઈ જેઠાભાઈ હોરા તેમને આપણે નમ્ર વિનંતી કરી સ્ટેજ ઉપર આવે અને બાપુનું અને સ્વામીનું રોડા આશીષ લે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. સંત શ્રી અજારામ બાપુની જય. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. સંત શ્રી અજારામ બાપુની જય. અજારામ બાપુની જગ્યા ચુડાસ વર્ષમાં ઉજવાતા અનેક કાર્યક્રમોને નિહાળવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સબસ્ક્રાઇબ કરવા માટે સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરો. સૌથી પહેલા નોટિફિકેશન માટે બેલના બટન પર ક્લિક કરો. જય રામદેવજી, જય ગિરનારી.